એ વખત તો ખેતી જોરદાર પડી છે. કપાન બપા જોરદાર થયા છે. મગફળીઓ તો કઢાઈ નાખી છે, બધી કમ્પ્લીટ કરી નાખી છે. આમ 2 દાડા તપી જાય ને એટલે બધી કમ્પ્લીટ કઢાઈ દેવી છે. એ વખત તો 100 મણ 200 મણ જેવી મગફળી થાવી છે. એ વખત તો મારા તો ખેતી બી પડી છે ને મજબૂત. કપાવામાં આમ એટલું રૂ છે ને આખું હેતર થોડું ધપ થઈ ગયું છે. હું તો પૈસા ધનજી ધનવાના જ થઈ જવાના છે. અને હારું મારા તો સોળીનો વિવો હતો, મને તો બહુ ટેન્શન હતું, પણ ભગવાન માતાજીની મહેરબાનીથી એવી સ્થિતિ થઈ જાય ને મારી દીકરીનો ધામધૂમથી વિવો થઈ જાવ. ધામધૂમથી વિવો થઈ જાવ. જબરદસ્ત વિવો કરું. ગમમાં કોઈ ના કરે. અને આપણે તો સમાજમાં પાછા એવા વ્યવહાર છે ને, જો એ વખત ચીટી વેતી હારી ના થઈ હોત ને તો મારે તો કનો મોઢું બતાવો. મારે તો નિયમો એટલા છે ને કે કોઈ પાર નહીં. મારે મિનિમમ 20 લાખ રૂપિયા હોય ને ત્યારે મારે સોળીનો વિવો થાય. પણ એ વખત તો ખેતી એવી છે ને બધું કમ્પ્લીટ થઈ જાય. કોઈ ચિંતા જેવું જ નહીં આવતું. આમ ખેતી કરીએ છીએ એટલે બધું ભાઈ સારું છે. ભાઈ બીજા ના હોય એ શું કરે? કશું હતું ને કાલ સવારે તો મારે તો પાછા પેલા વેભાઈનો કાલ ફોન આવેલો. વેભાઈ કે જનજી કે આપણે આમ સોળીનું હગું કરે છે તેમ મુહૂર્ત જોરાન કરો. મેં તો સારું કહી દીધું, કીધું આમ અઠવાડિયું હાકે છે. મારે પેલી મગફળીઓ કાઢેલી છે કે લઈને આમ અઠવાડિયામાં ફટકારી મારી વેચીમાં ભાવ સારા છે તે વેચી મારે છે. તે કીધું અઠવાડિયું હાકે છે, અઠવાડિયું આપણે જોરાઈએ છીએ મુહૂર્ત. કીધું સાથે કશો તો વેવાઈને એમ ઈવાને એમ ઉતાવળ હોય છોકરાને પહેણાવવા લેવાના બધી સિઝન બીજન પાલી જાય. વિવાહ ફટ દઈને લુગડા બુગડા લેવા હોય તો મુહૂર્ત બુરત જોરાઈ જાય. બધી સગવડ થાય. મારે હજી તો સોળીને બધા દાગીના બધું લેવાનું છે. ના હોય તો અઠવાડિયામાં દાગીના લુગડો બધું તૈયારી કરી નાખીશ ફૂલ. અને મુહૂર્ત જ એવું મહિનાનું જ લેવું છે. મહિનાનું 15 દાડાનું જ લેવું છે. તે ફટ દઈને વિવો થઈ જાય ને પટી જાય. વાદે મને હેળમાં સવારે પાછું જવું ખેતરમાંથી મગફળી બધું કમ્પ્લીટ કરી દઉં. અને અઠવાડિયા પછી તો કઢાઈને ગંધમાં પોકાડી દેવી. એ ભગવાન કેમ આવું કરીશ તું? મારા તો પાક શું થયું? હા આટલો બધો વરસાદ મારા ખેતરમાં જવું પડશે હાલના હાલ. ઓહો મારો તો કપાનું રૂએ કાળું મેચ થઈ ગયું છે ને. હવે તો કપાય બગડ્યા. મારા પેલી મગફળીઓનું શું થાય? મારા કપાન બાપા બધા કે બધું રૂ કાળું મેચ થઈ ગયું. એ ભગવાન તું કેમ આમ કરીશ? મારા ગરીબ ઉપર જ આવું કરવાનું? વાહ અમારે જે છે આ ખેતી છે, બીજું તો કોઈ અમારા ઉપર આશરોય નહીં. મેં કરીએ તો કરીએ હું? હવે મારે તો અવસર મોટો લીધેલો છે ને. ભગવાન તું કોઈ કરજે. હવે હું તો એકદમ નિરાશ થઈ ગયો છું ને હિંમત હારી ગયો છું. મારાથી હવે કશું થયું ને મારા પેલી મગફળી જોઈએ પછી મગફળી વગર નહીં મેળાવે મારે. એ ભગવાન મારા મગફળીઓથી હવે વાળી જ્યાં ભરાઈ ગયું. મારા વેવાઈને એવો મોટો બતાવું, મારા સમાજમાં એવો મોટો બતાવું. મારામાં વિવો જેવી જ ના કરો ભગવાન. મારા જે આટલો પાક હતો, મારા 200 મણ જેવી મગફળીઓ થઈ હતી ને બધું પાણી ભરાઈ ગયું. હવે હું કરું તો કરું. એ ઉપરવાળા ભગવાન આટલી તો ગરીબ ઉપર મહેરબાની કર. આમાં તો ભાઈ મેં જેટલી મજૂરી કરી હતી લગભગ 40-50 હજાર રૂપિયા મેં ખર્ચો કરીને આવ્યો. હજુ તો મારા પેલી બટાકવાની કાતરી વાટીને મેળવી બધું બગડી ગયું. તો કોઈ ખેતીમાં શહેર આવ્યો નહીં. હું તો મારા કાલ વેવાઈનો ફોન આવ્યો કે મારા તો સોળીના વિવાહ કરવાના હતા ને. વિવો એમાં હું છે ના મોં બતાવ્યો. મારે તો સમાજમાં એટલા બધા નિયમ છે, દાગીના ને ઓઢમણ બધું જેટલું મારે તો ડિઝાઇન બીજે મેં તો બહુ હરકતો કરવાનો. હું તો મારાથી કશું થાય નહીં. દાગીના મારે તો ડીજે હંગાત જોયું. હું તો દાગીના લેવા કાલ જોતો. દાગીના વાળાને બોનું આલીને આવ્યો છું. હું તો બોનું 12 લાખ રૂપિયાના મેં દાગીના કરાયા. સોળી વાળીને હું શોથી પૈસા લાવ્યો, શોથી દાગીના કરાયો. હવે હું પાછા પૈસા લેવા જાઉં તો એ લોસા પડે છે. ગમે તે કોઈક કરવું પડશે. મારા સમાજમાં નોમ રાખવા માટે મારા ગમે તે પાંથી કોકના પાંથી ઉછીના લાવવા પછી, વેચવા લાવવા પછી, પણ મારે સોળીના વિવાહ કરવા પછી. હવે બિલકુલ સાલા એવું નહીં. ના હોય તો પહેલાં મારા ગામના સરપંચને કહેવું પડશે કે ભાઈ આ બધા નિયમ આપણે કોઈક પાલન કરો ને કે અલી વખત તો વખાશ. હું તો
હતું બધું ખેતીથી હિંમત કમ્પ્લીટ હતી. મારે તો કમ્પ્લીટ હતું કે મને એવું લાગ્યું હતું બધું મારે આલી વખત 200 મણ મગફળી છોય નહીં જઈ વિવો એટલો ધૂમધામ થાય ને. હજી તો રાતે હું વિચારતો તો મારો તો વેવાઈનો ફોન આવ્યો તો વેવાઈને અઠવાડિયે છેડા આલ્યો છે વાયદો મુહૂર્ત જોરાનું. હું કરું તો કરું એ ભગવાન મારે તો રૂએ બગડી ગયું, વરિયાળી બગડી છે, એરંડા બગડી ગયા, રણી ધણિયા મગફળી અઠવાડિયા મારે તો કઢાવવાની હતી એ મારે તો બધી ડૂબી જઈ સાપ પાણીમાં બધું રાખ થઈ ગયું. હું કરું તો કરું. હું મારે એક બચ્યું છે અમે પેલા પૂળા કાલના આલ્યા છે હજી તો આજ બોનું કરવા આવવાના છે. હું પૂળો નહીં હું હાલત છે મારે પૂળા જોવા જવું પડશે. મને હું પૂળા જોવા જવા દે હવે હું પૂળા જોવા જવું પડશે. અમે બધી હિંમત હારી ગયો છું. હું તો કશું થાય એવું નહીં ભાઈ આપણાથી હવે કોક કરવું પડશે. મારો તો કશાનો નહીં મેળ્યો તંજી પટી ગયું, કશાના નહીં મેળ્યા પટી ગયું ભાઈ. ઉપરવાળા બધા સાફ થઈ ગયા ભાઈ, પટી ગયું. મારા તા જે હતું એ બધું આ કાલ 10,000માં મેં પૂળાનો સોદો કર્યો છે ને મારા કોઈ 500 રૂપિયામાં પૂળા લઈ જાય નહીં. આ જો કે બધું કાળું મેચ થઈ ગયું વરસાદનું. એ ભગવાન શેમ આવું થાય છે? ગરીબના હંગાતો જ આવું થાય છે. જેટલો આશરો હતો મારા તો આ બધો આનો જ આશરો હતો. કરું તો કરું છે હું તો બધું મારે તો પેનું બસ થઈ ગયું છે. પૂળા ને બુળા બધું પલળ્યું છે. હું કરું હું તો એકદમ હિંમત હારીને એક તો છોડીને વિવો લઈને બેઠો છું. હું તો કરું હું મને તો કશું હુસતું નહીં. એ ભગવાન હું કરું હું તો હું કરું. મારે તો હવે ઝેર પીવાના વારા એવું થયું છે. પણ ના હિંમત રાખવા ધનજી હિંમત રાખવી પડશે. વાત સાચી છે. છોડીનો વિવો છે. ગમે તે જેટલું થાય એટલું કરું પણ પહેલાં મારા સરપંચને ભેગું થવું પડશે ને મારા પાકની વાત કરવી પડશે. એવા થોડો ઘણો સરપંચ ટેકો કરું તો બરાબર છે. 2-3 હગવાવાળાને ફોન કરીને કહેવું પડશે થોડો ઘણો ટેકો કરવો પડશે. કારણ કે મારા તો જે પૈસા આવવાના હતા એ બધું પાણીમાં જ્યું. બધો વરસાદ પડ્યો તો પાક કંઈ બગડી ગયો. અમે એરંડા છે તે એરંડામાં એમાં કોઈ ભાવમાં તો કોઈ મળતું નહીં. 12 મહિના આપણે ખેતી કરીને મરી ગઈએ છીએ ને અમે ભાવમાં આપણને કોઈ મળતું નહીં. ખેતી કરીને કશું કોઈ લેવાનું નહીં તો ખેતી સારી થાય તો બરાબર. આ ભર શિયાળો છે. શિયાળામાં માવઠો થાય છે. શિયાળામાં ભાઈ માવઠો થાય છે. શું કરવાનું? આ બાપડો ગરીબ કોક ખેતીના પ્રમાણે ચાલતો હોય. પેલા ધનજી કાકાના પેલા બીજા રહે ને મથુરજી ઈવોને મગફળીઓથી જ બાપડે એવો તો લઈ લીધી સારું થયું. ઈવન તો ભૂકો જ પડી ગયો છે. મારે તો આખી મગફળી એમને પડી જાય. ના ભૂકાના પૈસા આવશે કે કશું મગફળીઓ એમને મૂકી જ જવાની છે. મારે તો ખેતી ફેલ થઈ જાય. હવે મારા કશું થયું નહીં. ના મને સરપંચ પણ જવા દેવા. મારા બીજું કશું થયું નહીં ભાઈ. હું તો હિંમત હારી ભગવાન કરું કરું. આ બધું કાજુ મેચ થઈ ગયું છે. બધું સર્વનાશ થઈ ગયું. ભગવાન મારા રોમ જે તું થાય અલે આ દંડી તમે શું કરો છો યાર? મરવા ફરો છો ખૂબ. હું વાત કરું તમને હું વાત કરું યાર. અલે યાર હવે તમે જોઈને હેડો કે હમણાં હાલ બીજો કોક હોત આ તારાનો જવાન છોકરો હતો હમણાં હાલ તારું લાળી મળ્યા તો હું સરપંચ છું બધું આ જજમેન્ટ કેટલું રાખ્યું મેં. હું વાત કરું તમારી યાર. મારે તો બોલવાની હિંમત નહીં થતી. કેમ હું તકલીફ થઈ શકો? તો બીમાર છો? ચક્કર આવું છું? બીમાર તો નહીં પણ આમ બીમાર પડો ને એવું થઈ ગયું છે. હા મારા પેલી આજ વખતે આ ખેતી બધી બગડી જાય. મારા સોળીનો વિવો લઈને બેહ્યો છું. મારા તો કાલી યાર વેવાઈને મેં તો ફોન આવ્યો હતો કે વેવાઈ આપણા મુહૂર્ત કાઢવાને મેં કીધું મારા પેલી મગફળી નથી કાઢી હમણાં. ઓહો તે 200 મણ જેવી થવી હતી. તેમાં રાતે વરસાદ પડ્યો ભાઈ. બધી તરતી થઈ ગઈ. હું શું કરું કયો? વાત સાચી છે. હું તો આ 3 દાડાથી સલંગ વરસાદ આવે છે એ બધું પાણીથી ભરાઈ ગયું છે ને બધાનું નુકસાન છે. મારા યાર બરોબરનું દુઃખ સ્વભાવમાં તો અમે છોડીને વિવો કરો એટલે યાર મિનિમમ 10 લાખ રૂપિયા તો ને હું તો કાલ દાગીનોનું બોનું યાર લાવ્યો છું. હું શોથી લાવ્યો યાર. આપણા સમાજમાં તો આ કેટલા બધા નિયમો છે યાર. આપણે શોથી લાવીને પૂરું પાડશું. વાત સાચી છે. ઓ બાબા મને ગમે તે કરો મને થોડો ઘણો ટેકો કરજો.
એટલે ટેકો તો તને કરું વાત હાચી છે, પણ આ બધાનો હાલ તો બગડી છે, કોનું ટેકો કરું કેમ હું? બધાનો વાત આશીષ, પણ મારે આગળ મારે બહુ ખર્ચો છે, મારા છોડીના વિવાહ લીધેલા છે. બીજો બધાનું તો બધું બરોબર, બધાનું બગડ્યું છે, પણ મારામાં ગમે તે કઈ ના વિવો કરવો પછી ના હું યાર સમાજમાં હું મોં વાતાવ, મારે તો હગાવાલામાં છે ના મોઢું બતાવવાનું, મારે તો ઇજ્જતના કોકરા થઈ જાય એવું કામ કાઢ્યું છે. મારા છીએ તો એમ મગફળી મારે તો 10 વીઘાથી બધી શાક પટી ગયું છે. વાત આજે તમારે તારા એકલા નહીં બગડ્યું, આ બધાને બન્યું. મારી જ વાત કરી કે ખુદ મારે કપાસ મારા મનમાં ઉગવા માંડ્યા. શું કરે કે રૂમમાં થઈને કપાસ નવા ફૂટવા માંડ્યા. મારે હાલ હું કપાસ જોઈને આવ્યો છેલ્લા મારે તો આશરા પૂળાનો તો કાળ દીધા છે. પૂળા જોવા જોઈએ તેમાં પેલા ધણીને ફોન કર્યો કે 500 રૂપિયા આલું હો પૂળી. અમારે તો આ 500 પૂળાનો એ મારે તો ચીવું બધું કીધું, મને લુગડા બુગડા આવી જાય, પણ એ બધું પટી ગયું મારે તો. તમે તે કરો પણ મને આટલો માર વિવો પાર પડી રહ્યા ને એવું મને થોડું ઘણું ટેકો કરી આલો. ધનજી તું કીધું વાત સાચી છે બરાબર, પણ મારા એ હવારે જ પેલો ગાભો નહીં ગાભો એ આવ્યો તો મને કે મારે સોડીના વિવાહથી થોડો ટેકો કરજો. આમ તું કીધું એ કીધું, હું ટેકો કરવા ના નહીં પાડતો, પણ આપણા જેવા તો ઘણા એવા માણસ છે આ વિવાહ ઉભા રહ્યા છે બધા. હમણાં ત્રણ વિવાહ છું નાણામાં શિયાળ આમ તો વરસાદ આવી ગયો છે. આ પૈસા ઉપર બધાને કાપ આખ્યા તો કોઈક 5-25 ભેગા થયું બરાબર તો વિવો સારો થઈ જાય. પણ આમ શું કરશું કે તમે જે કરો તમે કોક કરો તમે, કારણ કે અલી વખત તો દાગીનાના કેટલા ભાવ વધી ગયા છે કે દાગીના લેવા જઈએ ને તો કશું થાય એવું નહીં. આપણને દાગીના વગર તો સાલા એવું નહીં, તો દાગીના વગર સાલા એવું નહીં. અને પાછા મારા પણ વધારે 2 લાખ રૂપિયા પડ્યા છે બરોબર. આમ 2 લાખ રૂપિયા આમ સરપંચ સાહેબ તમે વાત કરો છો ના વિવો કરવાનો મારે જો હભળ આમ તો 2 લાખમાં તો વિવો થઈ જાય, પણ આ બીજા વધારાના ખર્ચા છે ને એ કોકીને બંધ કરાવવા પડીએ. એક કામ કરવું છે, ગોમ ભેગું કરું હું બરાબર ધનજી, અને જે વધારાના ખર્ચા છે ને એ આજ બંધ કરાવી દઈએ. વાત સાચી. જે ખર્ચો આપણો, કારણ કે જે સમાજ દ્રષ્ટિએ થતું હોય ને એવું આપણો ખર્ચો કરવાનો ને એવું વર્તન કરવાનું અને એવો વ્યવહાર કરવાનો, એવું કરીએ આપણે. આ વધારાના ખર્ચા જે શું કરવા છે કોઈ વડે એવા મોટા મોટા ખર્ચા ખરા ને જે કોમ વગરના એ બંધ કરી દઈએ આપણે. એવું કોઈક પ્લાન કરી લે. તમારે છે ને 2 લાખમાં તો મસ્ત વિવો થઈ જાય એવું કરીએ આપણે. આ જે 10-10 8-8 લાખ રૂપિયા થાય છે ને એ બધું ઓછું કહું છું. પેલા દાગીનાનો કોઈક નિયમ કરજો. હા એ બધું હજુ ગામમાં આપણે કરીએ બરોબર. હું હાથ પડાવું છું તો બધા માણસ આવી જાય ને તમે હાજર રહેજો. કારણ કે હાલમાં દાગીના લેવા છે ને એટલો આખો વિવો થઈ જાય, એટલા દાગીના પણ લાંબા પડે. વાત સાચી છે બરોબર. એટલું તમે કરી આલો, ખાલી ગમે તે કરી હજુ તમે હાજરી આલી દેજો, હું હાથ પડાવી દઉં બરાબર ગામમાં. અને આ બધા છે ને એ વ્યવહાર અમે પેલા એ કરાવવા છે, જે જરૂરિયાત છે ને આપણે એ જ કરવાનું. આપણા સમાજમાં જે જરૂરિયાત હોય ને એટલા જ નિયમો રાખો, બાકી બધા બંધ કરી દો. અને બધા સહમત હોય તો આપણે એ પહેલું કરવું છે. હા બધાનું ભાઈ આમાં ભલું છે, ગરીબ હોય અમીર હોય બધાનું આમાં હરખું થઈ જાય. જે વ્યવહાર થતો હોય ને એ આપણે નહીં બંધ. હા જે વ્યવહાર હોય કાયદેસર વ્યવહાર રાખવાનો. હાજરી આલજો અને બધાને કહી દેજો. હાર કહી તો બોલાવું છું તમે. વાળું હતું પણ હું તો વરસાદ આવી ગયેલો જોવું પડે છે ને. એના ઈંડા આના લંઘાઈ જતા હતા પી ગયા. આમ કારા કોઈ જોવું જ નહીં પડે. આમ તો જલસા જો વધુ ને ઈંડા પાવા હતા, પણ આ વરસાદ આવી ગયો કુદરતી. મારા કોમ થઈ ગયું, હું તો ખુશ થઈ ગયો. મારા તો કોમ થઈ ગયું. મારા રાયડો આવે તો હોય કે રાયડો મારતો કમ્પ્લીટ થઈ ગયો. અમે જોવું નહીં પડે કશું. આમ તો જલસા છે, કોઈ જોવું નહીં. ઈંડા જો લૂંટ શું કરો છો? આવો બોલો શું કરો છો? કોઈ ના ઈંડા જોતો તો કીધું આ ઈંડા મારે વરસાદ કીધું પાણી વાળું હતું અને આ વરસાદ આવી ગયું કોમ થઈ ગયું મારે તો. અમારે કોમ થઈ ગયું પણ અમારે નુકસાન પડ્યું કા કેમ યાર? એના બધી ખેતી પોળા બોલા બધું મારે તો બગડી જ પડ્યું વરસાદ નું. મારે ત્યાં 100 વીઘા રાયડો વાવે તો રાયડો મારે તો પીજો. મારે તો વધુ નહીં. રાયડા ઓળા કરવાના ખાલી કશું કરવાનું છે નહીં. અમે હું તો લુંકડે જો પડી નહીં કશું નહીં. હું તો સજ નહીં ને. તમારે સારું છે પણ આ બીજા બધા ખેતી નુકસાન પડ્યું છે કાટ કે ભાઈ તમારે એરંડા હારા તો મારા છોકરાના લગ્ન થોડો ટેકો પૈસા આલજો, થોડા ટેકો બેકો કરજો. તમે યાર તેમ હપુસ કોઈ નહીં તમારે? મારે યાર ઝાડના પૂરા હતા પણ બધું બગડ્યું છે, કોઈ મેળાવે એવું નહીં. તમે થોડા પૈસા તમે આલો તો સારું રહી. મારે થોડો ખર્ચો થયો, લોન ભરવાની છે યાર. એટલે પછી હાલ તો છોટી પૈસા આલું યાર. મારે માથું પાક થાય તો લોન ભરવાની વિચાર હતો. ના તમારે એરંડા બેરંડા વ્યવસ્થિત છે એટલે યાર થશે એરંડા તો તમારે થોડો ટેકો કરજો કે કશો વાંધો નડો તો પછી ટેકો કરશું. ત્યાં બીજું ત્યાં શું કરે યાર? થોડો ટેકો ઘટું કરશે. મારે આવું નહીં.
છે આ તો ને બધું યાર. શાપ ઓગળી ગયું, બધું શાપ બળી ગયું. ભાઈ ને થોડો લગન નો ને એવો ખર્ચો છે થોડો એની યાર. મારા છોકરાને પહેણાવવાનો છે. તમારા બાજુમાં જ છે, જોવો કે કશું દેખાય તમે તો વાવ્યું હતું, એ નહીં દેખાતું. તો મારે ભરાઈ ગયું છે અમે તો હું તો શું કહું યાર તમારે તો અમે મારે કોઈ કીધા જેવું જ નહીં તમારે તો નકરા જો કે તળાવ ભરી નાખ્યો છે વાત સાચી છે, પણ શું કરે, મારા છોકરાને પહેણાવવાનો છે તે પૈસા તમારે હાલવા જ પડશે બધાને થોડા થોડા. કશો વાંધો નહીં કરશું હળો મારા કાકો સરપંચ તે બધા ગામમાં બોલાવા નીકળ્યા છે અમારે બોલ્યા બબલથી જઈને તો સારું, આપણે ખેતીમાં આ તો નુકસાન ભાઈ ઘણું પડ્યું છે બધાને. મથુરભાઈ જો ટેબા વાળું હોય ને એ તો બધું થાય ભાઈ જો તમારે હે તો થોડો ને સાળો છે એટલે પછી થોડી તકલીફ પડે તમારી યાર. આ ખાડામાં હો, બોલો છોકરા. મારા કાકાએ ત્યાં મીટિંગ રાખી છે હાની મીટિંગ રાખી છે? કોક નવા નિયમો બહાર પાડવાના છે તે મીટિંગમાં તમને કીધું બોલાવા ભાઈ તારા કાકા હાની મીટિંગો કરી છે અમારે બધું સાફ પટી ગયું છે એ તરફમાં તે બધા આવું કોક બધી મીટિંગ રાખી છે નવા નિયમ મારા નહીં આબુ મીટિંગમાં જતો એ તારા આની મીટિંગો ગમો હશે તેમ કઈ શાને મીટિંગો ગમો રાખી છે અલે હેડો કે ખેતી વિશે કોક હાલવાનો હોય, ખેતી વિશે નવો ભાઈ લાભ બાભ નિયમ મળે એવો લાવ્યો છે લાભ તો મળશે જ કા લે હળો, લે હળો જાન, કોક ખેતી વિશેનો નિયમ લાયા છે નવો. ગટો એમને એમ જઈને શું કરશો કશું શાન નહીં આવે લે હળો 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 તો ખરા. હળો, સરપંચ સાહેબને મીટિંગ રાખી છે, કોક ખારા માટે રાખીએ એટલે આપણે જવું પડે ને થઈને હોભળવું પડે શું કહેવા માંગે છે. ગટુ મથુરભાઈ હોભળો મારી વાત છોકરા તું એ હોભળ્યો મને થોડો કોક લાભ પડતો હોય તો મારા જો કહેતા હોય ઈંડા થોડા બળી ગયા છે એટલે છે ને ઈંડોનું ત્યાં જો બળી ગયા છે ને તો મને કોઈ કાલું ને કોઈ નહીં પૂંછી ખાવાય નહીં આવે એટલે હું કહું છું. અને જો અમુક છે ને આપણે આ બધાને આપણા મીટિંગમાં નહીં ફાવતું પાછું હા? કપૂત નહીં આપણે મીટિંગમાં જતા જ નહીં ના ના, આપણે જી હળો કોક લાભ બાભ મળતો હોય તો પડે કે હવે જાણવા મળે બીજું કોઈ નહીં પણ યાર. અમે શ્યામુમાં જઈને લાભ ફાળો માગીએ હમણાં હાલો, હાલી જવાનું યાર આપણે આ મારા મથુરનો ટેકો કરો શ્યામુ મારવાના પાછા ટેકો તો તમે મને કરવો જ પડે કે મારા છોકરો પહેણાવવાનો છે એટલે. જે તને તો શું ના પાડી મથુર આસુ બોલ ના ડોશી જઈ છે ના પીઓ ના સાન 1200 મહાનું શોઈ જવાના હતા. આ ઘેર ડવો બધો તે ખબર નહીં પડતી નહીં જો જીવન ઘેર તેલ શિખર ચાનું વાળો છે પાછો લેખો અને બેહો દોવાની છે ને હજી શિખર ચાના આવશે તો હવે મીટિંગ કરી છે પપ્પાભાઈ સરપંચ ને મારે જવું જ પડશે મારા માટે તો ખાસ રાખ. અરે આ ધંધી જો રે બાધા મુઢું નિરાશ છે અને વરસાદના જો ફર કરો છે યાર ખબર નહીં છે ત્રીજી તારીખ સુધી આગાહી છે વરસાદની યાર જાણો મીટિંગ રાખીશ ગામમાં સરપંચ ની હની આ બધા પેલા નિયમો કોક બહાર પાડવાના છે તે અલે એક તો હોય તો જો આ બેન કસાન નખવા ડોશી જઈ જઈને આગળ ને પાછી ગોમો મન તો કોઈ કેવરાવ્યો નહીં ડાયરેક્ટ તમને કીધું તમે એકલા હેડ્યા છો જી આવો દો તાણ અલે હળો મેં તમને કીધું આ તો હાલ મેં હવારે સરપંચ સાહેબને કીધું તું હું કીધું બધા ગામમાં બોલાવીને આવું છું સવારે એ તમે નિરાશ થઈને આવતો પેલા પપ્પા બાઈક લઈને ગમે બધું હિસકાઈએ ફળે ત્યાં જોવા તો શેમ અને નહીં કઈ બા વાગ્યું જ નહીં કા મારે ના પેલી મગફળી નથી બધી 10 વીઘા. હવે તમે 10 વીઘા મગફળીઓ કઢાઈ દીધી એ બધું જુઓ પડી આટલું પાણીમાં તરે છે યાર હું ગપ્પા મારો તો મારે તો છોડીના વિવાહ લીધેલા વિવાહ લીધા છે મારે તો હેડો મીટિંગ છે તે હેડજો થઈને આવીએ એ આપણા થોડા ઘણા નિયમ આપણને સારું પોછરું પડે સારું હોય નહીં હું અમથેની માં આગળ આવું તમે આગળ આવો હા તે આગળ આવે હેડો તાણ એટલે આ મીટિંગો હની રાખો છો યાર ગોમમાં એકલા અમે યાર મારા પેલા વિવાહ કરવાના કીધું આ તો હું ગરીબ છું બરોબર ને આપણે તો ખેતી કરવાની ખેતીમાં આપડે બધું પાછું ખેતી પર જ હોય યાર જે હોય ખેતીમાં પાછું જ બધા આપણા પૈસા આવે અને આ મારે તો વિવાહ ને ઉપર છે ને બધી ખેતી બગડી ગઈ માં વિવો મારે છે ના કરવાનો તમાર નહીં આ જો તો બધા એટલા પાક બગડ્યા છે ને ઘણું બગડી ગયું છે આ વરસાદ ને તો આ વખત તો એટલા કહું છે આ વિવો અરે આ મથુરભાઈ સરપંચ બેઠા છે હા, સરપંચ ને મીટિંગ રાખી છે, જોઈએ તો ખરા. સરપંચ સાહેબ, જય માતાજી. જય માતાજી. બેહો બેહો આગેવાનો આવી તો જાઓ બોલા તરત આવી ગયા છો કહું છું હાની મીટિંગ રાખેલી છે. આ મીટિંગ રાખી છે આપણે થોડા નિયમો બનાવવાના છે આપણા સમાજની અંદર આ ખોટા ખર્ચા થાય છે ને બરોબર. એ બંધ કરાવવાના છે હા મોટા મોટા આગેવાનો ને બોલાયા છે અમને એકલો જ નતું કેવરાઈ દો તમે બધા આવી ગયા છો એ હું કોઈને કહેવા નહીં ગયો પોપાભાઈ સરપંચ એવાના તો યુવાઈ છોકરાને એ કહેવા બધો બોલાય છે બે સારું થી હું ઈકન નાખતો હું હેતમ બેતમ જોવા તમે અમને સંભાળો જ ના હું પૈસા લેવા આવા કશું કોઈ ના એ તો કહેવાનું તાણે પાસે લે હળો ખુદા સરપંચ આવો કાળુબા આવો. હા તમને બોલાવે એટલે બેહો અમે શું કા બેહીએ હાલ અમને તો આ ધનજી વાટમાં નહીં ઉઠાઈને આવ્યા ડાયરેક્ટ ઘેર કોઈ કહેવાના તું આવ્યું તમારે સરપંચ કેવું ના પડે યાર બધોને. બેહો બેહો ભાઈ કીધું તો આ તો આખું ગામને નહીં બોલાય આપણા જે ગામના મોટા મોટા મોભી હતા ને એવાને જ કહેવાય. આ બધા એ ખોટું મન ઉપર લઈ લે. પણ મોટું આ તમને બોલાવે છે અમને તો આ ધનજી હારું થી મુઈકન બેન સાર નાખતો તો જોઈ જાના કાર્ય મને તો ના બોલાવો તમે કોઈ. ખેતરમાં કામ કરતા હતા પછી હેડ્યા
હા ભાઈ જો આ બધું આપણા બધા માટે છે એટલે આની મીટિંગ રાખી. બસ છે ને આ બગડી એના માટે ભાઈ કીધા છોકરો કે હવે આવ્યો તો કે હેડ ભાઈ કે ભાઈ સરપંચ મીટિંગ રાખી છે તે ગામમાં આયા અમે કે મીટિંગ રાખી કે જોપા મીટિંગ છે જોપા આયા. બરોબર. બોલો સરપંચ, આની મીટિંગ છે કેવો આવો આમ ફરમાવો. જો આ મીટિંગ રાખી છે બરાબર, એ કોઈ આ વરસાદના બગાડની મીટિંગ નહીં. આ અમુક આપણા નિયમો બહાર પાડવા છે. ખોટા ખર્ચા લગ્નોમાં કે હા તે પ્રસંગમાં આપણે ખોટા ખર્ચા કરી રહ્યા છીએ હાલ આપણા સમાજમાં, એ ખોટા ખર્ચા બંધ કરવાના. તમે કોમ વગરનું શું કોમ કરવા કરો છો એમ પૈસાના, અને કે પેલા કરી છે તે હું આ કરું પેલા કરી, એટલે એ પછી તમે કરાવ એ વસ્તુ ચાલુ થઈ જાય. એ તમારી વાત સાચી છે. લગ્નમાં બધા બહુ ખોટા ખર્ચા ને પેલા તો ના તો આ ડીજે ને બીજે લાયા છે ને તો એના લીધે હાલ આપણા સમાજમાં દારૂ એટલો પીવાય છે ને તમને ખબર નહીં. દારૂ એ પીવાય છે કારણ કે ડીજે રાખ્યું છે એટલે ડીજે રાખે એટલે 2-3 પેટી તો એમને તૂટી જાય દારૂની. એટલે ડીજે બંધ કરાવો પેલા તો. અને ડીજે જો ઓછા પૈસાનો આવે છે એટલે આમ તો જમણ વાળો થઈ જાય આખો માણસોનો. આમ બીજું યાર પહેરવાનો નહીં થતો યાર બધા. પહેરામણા હું તો એમ કહું છું, પહેરામણા બધી પ્રથા બંધ કરો. પહેરામણા કોઈ પહેરતું નહીં બરોબર. આપડે 200-300 નો હાલો લાવી ભાઈ, કોઈને ગમે ના ગમે એના કરતા 200 કે 300 જે નક્કી કરો એ સોળી કે કુવાસી એમ કે 200-300 રૂપિયા રોકડા દેવા હારા. વાત સાચી ધનજીની કે એ વાત સાચી છે ને તમારી. ઓઢમણું તો આપડે 100 રૂપિયા કરીએ 50 રૂપિયા કરીએ ને ઓઢમણું કહેવાય. એ રાજી ખુશી થઈને લઈ લે એવું ના 200-300 કોઈ ના પોકે વળત વળી 50 હોય ને. હા, એ તો જે આપડા જે યથાશક્તિ હોય એ આપડા આલીએ. કેમ કે 50 રૂપિયા 100 રૂપિયા જે હાલાના કઈ ના લે 100-150 વાળા હાલા તો પહેરતો નહીં, ખોટા બોરા બની દીધું એટલે ના કરી પૈસા આલવા હારા તેમાં કોઈ ખર્ચો પાછળ પડ્યો હોય તો ફટલીને ભરી દેતા થાય. તમે આમ બધા ખર્ચા કરવા તો ઘણા ખર્ચા થાય છે જોજો. એટલો તો તાને એ તો નિયમ બંધ કરવાના છે. અત્યારનો છોકરો આવું છે ખબર છે, ભાડ્યો ભાડ બધું કર્યું. વાત સાચી છે. અને તમે આપણે કશું બોલે કે એવું નહીં વચમાં આપણો ડોહાન તો કોણ પૂછે? કોઈ નહીં. એ બધી વાત મેલો. હું કઉ છું જો પોપાબા મારા સરપંચ સાહેબ, મારામાં 10 વીઘા મગફળી હતી બરોબર. મગફળીમાં મારા બધી કાઢીને કમ્પ્લીટ મેં રીતે ના વરસાદ એવો પડે બધો પાક બગડ્યો છે. મેં તો મારા સોનીના વિવાહ મેં લીધા છે. કાલે પેલા વેવાઈનો ફોન આવી ગયો તો કે મુરત ચોરાન છે. વેવાઈ શું કર્યું? મેં કીધું આપણા અઠવાડિયામાં મગફળીઓ પાલી દો એટલે કીધું મુરત જોવડાવીએ છીએ. તેમાં સેવી રીતના હું મુરતે જોવડા શું કરું કે મારા જે બધી આશા હતી, મારા સપનું હતો બધા ખેતીમાં બધું સાપ બગડી જાય. હું કરું તો કરું હું. હા, મારે કેવું જ છે બધું પણ વાત હું તમે કોઈ કરો કો તો મને ટેકો કરો થોડો ઘણો. કારણ કે મારો તો યાર સમાજમાં આપણા સમાજમાં કેટલા નિયમો છે. વ્યવહાર કેટલા કરવાના, ડીજે ના આ ઓઢમણો ના આ કંકોત્રીઓ બધા વેસવા જવાનું, બધા ખર્ચા ને દાગીના તો ભાઈ ગટુજી કોઈ વાત કરે જેવી જ નહીં. રૂપિયા મારા પાસે 2 લાખ રૂપિયા પડ્યા છે. 2 લાખ રૂપિયામાં તો વિવો થાય ખરો? 2 લાખમાં તો વિવો તમારે હાલ હરખો વિવો કરવા દો તો ખાલી દાગીના 10-12 લાખ ના ખાલી દાગીના તો હોય. હા, તો મારું એમ કેવું છે તાને સોદીનો ભાવ કેટલા પોકી ગયો હાલ? 1,30,000. એટલે 1,30,000 તો હોનાનો છે. સોદીનો 1,85,000 ભાવ પોક્યો છે. તાણી યાર મેં 1 કિલો આપડે સોદી લેવા છીએ તો આ 2 લાખ રૂપિયા થી મજ હતા. તો પછી આ જમાનો વાળાનો ખર્ચો, ઓઢમણો આ બધો શું જોઈએ યાર? ઉઠવામાં સરપંચ કોઈક નવો નિયમ કરો યાર. આપણા સમાજમાં કુરિવાજો બંધ કરો, બધા ખોટા છે. હું તો એમ કહું છું કે આ જે વધારાના આપડા ખર્ચા થાય છે ને એ સરપંચ સાહેબ ના હોય તો એક ચોપડામાં નિયમ બનાવો અને આ નિયમોનું પાલન કરો તો આપણા જો આ ગરીબ જે ખેતી કરતો હોય કિસાન એને પણ શાંતિ થાય ને ભાઈ આ એના ગરીબ કોક હોય ને આવા દાગીના લાવે ભાઈ એનું ઘર નીકળી જાય. એટલે આપણે ગમે તે કરો પણ આપણા સમાજમાં નિયમો લાગુ પાડો છીએ. આપણા ખર્ચા જે કરવા જેવા હોય ને એ જ રાખો. બાકીના ડીજેના ના બધી પ્રથાઓ છે બધી બંધ કરાવો. વધારાના ખર્ચા મારું એમ કેવું. વધારાના ખર્ચા બંધ કરાવવાનો, જમણવાળો 2 આઈટમ થોડી વધારે રાખો. હા, જમણવાળામાં 2 આઈટમ વધારે હોય તો કોઈ વાંધો નહીં આવે. બીજા બધા ખર્ચા, ઢોમણાના ખર્ચા છે, આ ડીજેના ખર્ચા છે, એ બધા ખર્ચા થોડા બંધ કરી નાખાવો. એ કેવા સરપંચ તમે આમ ના છોકરા તું સોપડો લઈ જા. સોપડો પહેલે થાય એમને કશું કરવું નહીં, પાકા પાયે લખણ કરી દઈએ. સરપંચ સાહેબ પેલા આપણા ઘરમાં નિયમ લાવવો પડે બરોબર. આ ખર્ચાનો સાચી છે. આપણા કુટુંબમાં લઈ જવું પડે બરોબર. કુટુંબ વાળા બધા એકતા આલે, આપણને સાથ સહકાર આલે આ નિયમો માટે. આપણા ગામને ભેગું કરીને આપણા હાથ જે આગેવાનો બધા ભેગા કર્યા છે એમાં ગામ તો નક્કી એમાં નિયમો કરશે બરોબર. આપણા ગામમાં કમ્પ્લીટ થઈ રહ્યા નિયમો આપણા સમાજમાં વાત
નાખી એક બરાબર બરોબર છે કે? બરોબર છે. એટલે આપણા નિયમ હાલ નાખી દે આપણા ગામના જે હોય એ આપણે આટલું કરી દઈએ બરોબર. બધા આપણા બધા ગામના પોચ આગેવાનો બોલાવીશું અને પછી વાત આપણી નખશું તો બધા એગ્રી કરશી તો પછી નિયમ લાગુ કરી દેશું આર્યો. હા એ અને બરોબર. એગ્રી કરશી જ જોઈએ છે એમ નહીં ભાઈ, agree તો કરવી. બધા માટે છે યાર, આ તો બધા આપણા એકલો માટે છે. કાલ ના ઉઠે કાલ ઉઠીને ઈવાને લગન આવ્યો. વાહ વાહ ભાઈ. બધા માટે આપણે સારું કરવાનું છે, ખોટું કરવાનું નહીં. ખર્ચો તો બધો નહીં આવે. અને બધા પૈસા વાળા હતા નહીં ગટુ ભાઈ. ભાઈ આપણે ખેતીનો જેટલો પેલો આશરો હતો આમાં રાતે વરસાદ પડી ગયો શું લેવાનું કયો? બગડી ગયું બધું. બધું બગડી ગયું યાર. એવું બધું છે. તાને પછી આપડે તો ભાઈ ભૂતો હતો બેવાનું વાટીને ખવડાવી આપણે કોઈ બગડ્યું નહીં. આમાં તો ભરાઈ ગયું તારા મારું તો વાંકું. કાળું સારું થઈ ગયું. આપડે તો એકલો ભૂતો હતો તે બેહોને ખવડાવવા આવ્યું તું તે ભાઈ વાટીને ખવડાવીએ છીએ આપણે પાણી નહીં તો ભરવાનું. પેલો 50 વીઘા રાયડો વાવ્યો તો તે કમ્પ્લીટ ઉગી જશે આમ. કારણ કે વરસાદ આવી રહ્યો ફોન કરી મારે. કીધું 100 વીઘા વાવ્યું. સરપંચ 50 વીઘા રાયડો ખરો કમ્પ્લીટ 50 વીઘા ભરાઈ ગયો છે. ગાભા તો તું જૂઠું બોલે છે. તારા બધા ઉફરાળે તર એક ખેતરે તારા આયા છે ને આ વળતર લેવા કરી દે પણ એનો 1 રૂપિયો વળતર નહીં મળે. આ મારા વડિયા છે એવું ચાલી રહ્યું ચાલ ખબર છે? જેને કમ્પ્લીટ ખેતી છે ને એ રે કે મારે આટલું બગડ્યું છે આટલું બગડ્યું કે પછી લખાઈ આવશે સરકારનો બિચારો ગરીબ રહી જાય. જેને ભરાઈ ગયો છે કે ફોર્મ ભરાઈ ગયો. અમારે બધું ભરાઈ ગયું. અમે તો જોઈ ગયા નહીં. હા રે આપણે આપણી વાત કરો ને યાર. પેલો છોકરો પણ હાલ એક તો કયો નિયમ કહું કરું છે પેલો હું ખર્ચો ખોટો કરીશ કે જો વિવામાં હવે તો મારું તો એમ કેવું છે કે આ ઉઠવણાની જગ્યાએ ખરો ને સરપંચ સાહેબ આપણા છોકરીને આપણે જે છોડી હોય ને હું તો કહું છું 251 કે 351 જે કરો ને એને રોકડા લઈ દેવા ઉઠમણું. કારણ કે કોઈ ઓળતું નહીં ને કોઈને ગમે ના ગમે એનો નિયમ તમે પેલા બહાર પાડી દો. બોલો ભાઈઓ મંજૂર છે? અમારે તો મંજૂર જ છે. અને કેર્યો ઉભા રહો પેલા આર્યો નિયમ મંજૂર છે તમારો? એક નંબર. પછી કે ઓલો બીજો નિયમ આ જે ડીજે નું કીધું એ રે ડીજે લાવો એટલે 15,000 નું ડીજે થાય અને એક્સ્ટ્રા બીજો 10-15,000 તમને એક્સ્ટ્રા ખર્ચો નડી જાય યાર. એ વાત સાચી છે. તમને ખબર નહીં હાલ તમે ડીજે કરો ને એટલે એક્સ્ટ્રા 10 થી 15,000 બીજો તમારો ખર્ચો થઈ જાય. લાગી જાય વાત સાચી. રાતે ડીજે બોલાવો પાછી એન્ટ્રી કરવા ગાડી હાલ તો આવે છે 5-6 હજાર એ ભાડું લે થાય. ખાલી 2-3 ઓટા મારીને જતો રહો 5-6 હજાર રૂપિયા ભાડું લે થાય. સાચી છે. હા એ ડીજે નો ખર્ચો એ ખોટો જ છે. હું જરૂર છે એવી ડીજે ની? કશું કોઈ જરૂર નહીં. તાણ આપણે પેલા પેલો ગાતો તે માઇક માં ગયો તો ચાલે. પેલા આપણા જતો આપણા જમાનામાં એ અત્યારે બેહીન બધો ગોય જ છે. હાથે ગાતો. એ ગોણો ગોય છે ને એ જ સારું. અને આ ડીજે માં કોણ ગાય છે ભાઈ? 2-4 જણા કૂદતો હોય છે ને ખાલી ખોટા 15 બીજા બધા કટોરી બહુ આખી રાત કૂદતા હોય છે. આ રેત બે નિયમો ભાઈ મંજૂર છે. આ ડીજે વાળો બંધ કરાવો બંધ છે. રાખો. બંધ કરાવી જ નાખો. બધાનો ફાયદો છે. અમે એકનો ફાયદો નહીં બધાનો ફાયદો થાય. હા. એટલા પૈસા બચી અને એટલા પૈસા તમે છોડીને ટેકો કરે છે. હા સાચી છે. અને ખાલી ખોટો ગરીબ કોકના આપડા બધો ભલે લાવો હાલ છોકરા લાવડો. પૈસા છે કે નહીં આ ધનજી પાન પણ આમ આને વિવો કરતો અને ડીજે બીજે કરવું જ પડે પણ બધા બનવાય તો આને એવું લાગે જ ના. હા પેલું પુરત નો ખર્ચો કે વધારાની કે વસ્તુ આલવાની ખાલી રસોડા સેટ એકલું આલવાનું. બધું એ વાત તો વધારાનું તમારી કે લાખ આવે તો રૂપિયાની. પછી પૂરતમાં એ 2 લાખ ની તો પૂરે જ થઈ જાય છે. ખાલી અરે રસોડા હે સેટ કાપરે ખાલી રસોડા સેટ એકલો રાખો. રસોડા સેટ તમારે આવવાની અને ખાલી બીજું જરૂરિયાત. આવવાનું નહીં બીજું એક જ રસોડા સેટ. મથુરીએ જરૂરિયાત પૂરતી વસ્તુ આલવાની બીજું બધું બરોબર મથુરજી. આમાં શું રાખો ઓનલી ફોર આખો આપણા જે વાહનની યાદી આવતા ને બધું એ બધું બંધ કરો. ઓનલી ફોર રસોડા સેટ આપો અને બાકીના જે વાસણોના પૈસા છે ને ના, ના, જે જરૂરિયાત પૂરતી વસ્તુ આ રે આલવાની બીજી કોઈ વસ્તુ નહીં આલવાની. હા એ હાલવાની. પણ બાકીનો જે પૈસો બચે ને એ છોડીને હું તો કહું છું એ FD લ્યો, FD આમાં નિયમો બનાવી લખી દો લ્યો. અને આપી દેવાની. એના ભણ્યા ભણ્યાના ચલો પેલો નિયમ ભણાવવામાં બોલજો. હું 5 કીધું વર્ષ આપણે? લગનમાં એવાને પેલો તો કોમમાં ડીજે બંધ આવે. કરાવો. એ નતો પેલો નિયમ પેલો ઓઢમણાનો હતો. ઓઢમણાનો ઓઢમણાનો બંધ નાદી. કરેલું. કેટલા લખવાના છે મને ઓઢણે ઉભો તો એ બધા એ તો નક્કી કરો. જો એમાં શું હોય પણ સરપંચ શક્તિ. યથા શક્તિ કોઈને કોઈ વળી એવા હારા ઘરનો હોય ને આપણો ઢોમણો બંધ કરાવવાનું કોઈનું 500 નું પેકેટ કઈ કોઈનું 500 છોડીઓ હાલવા ના, ના, તો હોય કોઈનું આપણે- 200 હાલવા હોય તો કોઈનું શું 100 હાલવા હોય કોઈનું વળી અપૂજ ના પોકી વાળા કોઈ 50 હાલે પણ ઓઢમણું એવું ઢોમણું કહેવાય. તો ઓઢમણાની જગ્યાએ પૈસાનો વ્યવહાર કરવો. હા જે તમારે યથા શક્તિ બને 251 જ રાખો ને પછી તો જેને જે હાલવા હોય. જે જેને હજાર પૈસા અંદર લખવા જ નહીં ને આપણે ખાલી એવું લખી દો. ના ના 251 તો રાખવા જ પડે. અમારે 300 રૂપિયાની સાડી આવે છે યાર. 50 તો સાડી ના આવે. બધાની ભાઈ મથુર પેલા ભાઈ બધાને ના ભાઈ બધાની પેલી ના આવે કે યાર. એટલે ભાઈ 200 રૂપિયામાં તો થઈ જાય. 200 રૂપિયા ચેમ ના હાલે? આપડા કોવાશી ના હાલવાના છે ને માર ભાઈ. કુવાસીને પણ મેં તમને વાત તો કરી કોઈ પોકી વાળો હોય ને એવો 500 રૂપિયા કરે
હાલ આપણા 500 નહીં રૂપિયા કરતો પણ આપણને લખવાનું 251 250 લખો 250 રૂપિયા હા. કોક 1000 રૂપિયા લાગે તો હોકલ તો એ હવે આપણે ના મારે એમ કરવાનું. કહેવું આમ કોઈ વળી દાવાનું નિયમ 250 રૂપિયા 250 લખો બરોબર લખો તો. બરોબર આ પણ છે. આમ તો શું કરે છે ખબર બધા હાલના કોઈ બધે 250 વાળા કોણ લાગે છે 150 200 વાળા લાગે એટલે 151 લખો એટલે કોઈ હા. 151 લાખો એટલે બધાનું મર્યાદિત થઈ જાય મય. અમે કોઈ લાવતું નહીં કોઈ કોણ લાવે તો 300 રૂપિયા હાલ લાવે તો પહેરે જ જાય રે કે. 101 લખો એટલે બધાને ર 151 101 નહીં 101 જ મથુર. હા તો 101 રાખો હો. હાલે 101 બરાબર બસ. પછી એનાથી વધારે તમે ગમે એટલા એ તો આ- પછી આ જેની જેવી બંધારણ શક્તિ, નહીં, આ બંધારણ ઓછું થઈ નહીં. ગયું બોલો બીજો નિયમ બીજો નિયમ તો ડીજે નું કાંઈ કહેતા હતા હતો ને ને. ડીજે નું કહેતા હતા ને આવી જ ને તું ના બાકી છે ને લખી દો ને હું. લખી દો કમ્પ્લીટ પાકા પાયેલા લખેલું વાંચાય ભાઈ ડીજે લગનમાં કોઈએ કરવા નહીં એવું લખો લગનમાં કોઈએ ડીજે કરવું નહીં એ ખોટો ખર્ચો નહીં કરવો બોલો હળો પછી આ પૂરતનું કોઈ રસોડા સેટ જ આપવાનું અને બીજા પૈસા સોડીના ખાતામાં મૂકી દેવાના એફડી કરી દેવાની વાત એટલે સાચી એને છે. મજૂર આવે પૈસા એ મોટા ગોળા ને ગોળા હાલશી એ 12 મહિને ગહવાનું ગહવાનું ભાઈ કોઈ ખોલતું નહીં હતા તો ટાટકી જ હોય છે ને પટી જાય બધું પેલા હાલતા પણ એ તો શું હતું પેલા પોણી નતો ને માટીનો વાહન હતો કે એટલે અમે પોણી ભરવા હાલતા પણ અત્યારે એ તો પોણી ના તો ઓજ મોટા મોટા થઈ જાય સવારે 8 વાગે પોણી તમારે ગેટ અને આ થઈ જાય જરૂરિયાત પૂરતી જોમ છે વસ્તુ તમારા ઘર ઘંટી છે ફ્રીજ છે બધી જોમ વસ્તુ વપરાતી હોય એ આલો તમે તાર. હમ. પણ આ જે બીજી નહીં ચાલતું એ હું કા ખાલી ખોટું આલીને તો રસોડા સેટ જ આપો સુરતમાં સુરતમાં ખાલી રસોડા સેટ જ આપો સુરતમાં અને પૈસા બીજા કોઈને આલો તો આલી શકત ગમે તે પણ એ બંધારણ આપણું હોય છે. બંધારણ. સુરતમાં રસોડા સેટ જ રાખો રસોડા આપણા જે જરૂરિયાત વસ્તુ હોય ને એ જ રાખો બીજું કોઈ રહેવા દેજો વધારે અરે અત્યારે તો જરૂર વસ્તુ બધાને ઘેર હોય જ છે બોલો ચોથો નિયમ બોલો હેડો દાગીનામાં છે ને હેરો બુટિયો અને મંગળસૂત્ર એટલું જ રાખો બરાબર. વાત સાચી જ તમારી ત્રણ પોરા દાગીના છે ગમે તે દાગીના જ કહેવાય અને ત્રણ દાગીના બરોબર છે બરાબર જો બધું ટોકાઈ ગયું કોને ટોકાઈ જાય ગળુએ ટોકાઈ ગયું અને પગે ટોકાઈ ગયું બરાબર પછી જેની જેવી યથાશક્તિ. ના ના પાછો એવું નહીં ચાલે તો તમે એના જ કરો છો યાર. કેમ આ તો એના જ થાય કે યાર તમે પાછું એને ગુંટે જો છો પાછો એકલો. કેમ એના એટલે કોઈ સમજ ના તમે પડી ભોણિયો માટે બીજા પૈસા વધીને એફટી બનાવી દો તેનો ભોણિયો ખરો ને જાણે જાણે આપણા નિયમ કરીએ ઓની ભોણિયો કહેવાનું પેલે તો ભોણિયો થાય તેનો કોમમાં આવે યાર. ઓની કહેવાનો મતલબ શું તમને ખબર છે તમે કહો છો યથાશક્તિ તો બીજો તો વધારે લાઈન હાલવાનું જ છે કે આપણો શું નિયમ પછી આ તો એમ કે બધા લાઈન આટલું હાલવાનું ને બીજા બધા પૈસાની તમારે એફડી કરાવી દેવાની જે એનો છોકરો આવે કે 18 વર્ષે એને લગ્ન કરવા આવે ને એ વખત એમ કે બધા પૈસા એને કોમમાં આવે એવું કેવું છે એ વાત એ સાચી જ ઘટું આ તો પાછો એક ના એક તો એકલો ગુંટે જો. વાત સાચી છે પછી શું થાય કારણ કે આ ગાભાઈ લગ્ન કરે બરાબર એને છોડીને કે એને તો બધું ઘણું હાલી દીધું બરાબર પછી એ હોમલિયા ગામમાં જઈ અને હોમલિયા ગામમાં કેવું થાય કે ત્યાં તો પેલા એવાને વેવાઈને જેટલું બધું હાલ્યું છે અને તારા એ પછી હગું કઈ તું કે મારા પાસે આટલું તું કે નહીં કરાતું હોય. વાત સાચી છે હા? વાત એવું સાચી થયું છે. કઈ સંમત રહો, એવું થાય બધા યાર. સંમત રહી આપણે. વાત સાચી છે એ વાત સાચી પેલા ભાઈ જેટલો બોલો નિયમ ભાઈ કર્યો ને માફ કરી દેજો એટલું જ લાવવાનું કેટલું જ લાભ જે નિયમ આ લખાય છે તેની એટલું જ તે લાભ નિયમોમાં એ જ કરી દઈએ બરાબર. હવે આપણે બધા પૈસાની એફડી થાય હવે બીજા પૈસાની એફટી જ જે કરવાની. રીતે તમારા જે આપડા લખ્યો ખર્ચો એટલો કરવાનો ને બીજા બધા વધારાના પૈસા તમારો હોય ને એફડી કરાવી દેવાની ખાવામાં એક આઈટમ વધારે દેજો. એ વાત સાચી છે બુટ્ટી એ હેરો ખોટા કુરિવાજો બંધ જ કરો. અને મંગળસૂત્ર મંગળસૂત્ર મંગળ સૂત્ર બરાબર હવે આયો નિયમ 5 જો ભાઈ તમે જે કીધા છે નિયમો એ બધા લખાઈ ગયા છે બરાબર અને હું તમને કહી દઉં છેટા નિયમ બન્યા છે ખબર છે 107 નિયમો થયા છે બરાબર અને 7 નિયમો બંધ થાય ને એટલે 10 લાખ ખર્ચો તો નથી તો 2 લાખ આવી બરાબર. એ વાત વાત આમાં આવી બંધ જાય. થાય. ખોટો ખર્ચો બરાબર. બંધ કરાવી વિચાર કરો કેટલો ફરક ના, ના, પડશે બરોબર છે. જો પેલો નિયમ છે ઓઢમણાની જગ્યાએ પૈસાનો વ્યવહાર રાખવો બરાબર બરાબર 101 રૂપિયો બરાબર બરાબર પછી લગ્નમાં ડીજે કોઈએ કરવું નહીં બરાબર એ વાત સાચી છે તમારે લગાવવું હોય તો સાદું પેલું ભૂંગળું આવે છે ને એ ફિકર લગાવવાનું અને બધાને કહેવાનું કે તમે ગો શાંતિથી તમારે જેવો ગોણો આવડતો હોય એવો બરાબર નંબર 3 પૂરતમાં રસોડા સેટ જ આપો બીજો ઘરઘંટી એવું બધું જે આપણે ચાલતું હોય કે કોમમાં આવશે તો આલું વગર કોમનું કે તમે બધું આલો છે
એટલે એનો નિયમ બરાબર. ચોથો નિયમ દાગીનામાં બુટ્ટી, હેરો અને મંગળસૂત્ર આલું. એક નંબર વાત છે એટલે બધું આપણા દીકરીને હસવાઈ રહ્યું. વાત સાચી. નિયમ 5 કે આપણા લગ્ન ની અંદર ખબર છે પેલો ડ્રોન બોલાવશે. વાત સાચી છે. એ ડ્રોન નહીં બોલાવો, કેમેરા વાળો બોલાવો, પણ ઓછા પૈસા વાળો થતા હોય એવું બોલાય એમ. કો તો આપણા મોબાઈલમાં આપણે ફોટા પાડી અને એ તમે આલો ને કોમ્પ્યુટર વાળાને તો તમે કમ્પ્લીટ આલ્બમ બની આલો, એકદમ સસ્તામાં પટી જાય. એનો એરિયો ખર્ચ એક બંધ કરવા જેવું છે. હા, એ આપણો મોબાઈલ જ રાખો. યાદગીરી રહ, પણ અત્યારે તો સેવા ફોન આવી જાય આપણા ગામમાં કોઈક હોય આમ, કારણ કે આપણે પેલા ભૂદરજીનો છોકરો રહ્યો એના પણ પેલો શું કહેવાય આઈફોન છે, એ નહીં હોય તો 1.5 લાખનો લાય, એમાં કહી જાય બધા એક દાડો ખાલી ફોટા પાડવા આવી જાય તો પાડીને બધા આપણા એકદમ કાચ જેવા ફોટા. હું વાત નોકરી કેવી કરે છે, પૈસા વન પાન તો ખરા, એટલે 1.5 લાખનો ફોન લાવો. એટલે એરિયો છે ને આપણા ગામમાં બચી જાય ખર્ચો એટલું. બરાબર. નિયમ 7 આપણા પરજોનમાં નહીં પેલા મોટા ડાલો ભરીને જતા. વાત સાચી છે. ઈમાં નહીં હોય તો અડધું ગોમ જાય છે. મીમાં હું અડધું ગોમ જાય છે. પેલા મળ્યા બે ભાઈ નું થોડું વિચારો લે. વાત સાચી. હા? અને સાચી છે રે તમારી. જોઈસી નો હોતો નહીં, પણ શું કીધું ખબર તો ઓછી નીકળીને લે ભાઈ આ વસ્તુ બનાવજો, આપણો તો અમાર માણસો આવું ખા એટલે, અને એ વસ્તુ તો કેટલી મોંઘી પડે છે. એ માગીને ખાવાનું પેલું તો બંધ કરો, એ આપણા સમાજમાં ના ચાલે. એ વેવાઈને કેટલું ખોટું લાગે. અને બીજું કે ઈ જઈને દારૂ પીશી, પરજોનમાં જવાય, જુગાર રમશી, એ વસ્તુ કરાય. આપણી સાપ કોની ખરાબ પડા? આપણા ગામની. કોમની ભાઈ આપણા દીકરીને પડવું પડે. એટલે કે આ તો છે માણસો દારૂ ને બધું વ્યસન કરે છે, એટલે એ વસ્તુ બંધ કરો બરાબર. અને આપણો જે ભાઈઓ હોય ને ભાઈઓમાંથી એક માણસ જવા ને અડધા ગામનું શું કહેવાના આવે છે. હા, આ તો છે પેલા ગુણો ખાલી ભાઈ બની વાત કે ના આવજો મારા પરજોનમાં કાલ જવાનું. અને આવું બનાવ્યું છે, પણ એ બનાવી કોઈ ના હોમાંથી હોવાને ફોન કરીને બિચારો પેલો પાન બનાવરાયું. અમે એને ખર્ચો કર્યો હોય અને એક તો દેવો કર્યો ને પાછા આ 9 દેવું ગાલ. નિયમ તો બધો કટી સારો છે. પછી નંબર 7 નિયમ બરાબર. કંકુત્રીઓનું છે ને એ અત્યારે બહુ ચાલ્યું છે. અમે અત્યારે કંકુત્રી 40 રૂપિયાની સપાવ છે, અને આલવા છે ઘેર જવું પડે. અને રસ્તામાં કોઈ અકસ્માત થઈ ગયો, હમણાં બન્યો હતો તો શું કરવાનું? તો બી ઉભો રહી જાય બિચારું. એ વાત સાચી છે ને. બીજી કે આપણે જો માની લો કે પેલા કંકુતરો સપાઈ એટલે હાલ મિનિમમ સપાવો ને તમે, મિનિમમ તો છેલ્લામાં છેલ્લા 5 રૂપિયાની કંકુતરી હોય છે, છેલ્લામાં છેલ્લી 5 રૂપિયાની. અને 5 રૂપિયાની એ તો આપણને ગમાય ના, એટલે આપણે સપાઈ જઈએ તો 10 થી 15 રૂપિયા વાળી આપણે કંકુતરી સપાઈએ. છોકરાને નહીં ગમતું એટલે તો 25 વાળી સપાઈ, આપણે 50 વાળી સપાવો. એટલે તો વાત છે. પણ આપણે મિનિમમ 15 રૂપિયા વાળી સપાઈએ ને આપણા હગાવાલા જેટલો 500 હગાવાલા હોય તો 500 કંકુતરીઓ થાય કે ના થાય? હવે 500 કંકુતરીઓના પૈસા ગણો ખાલી 50,000 15,000 રૂપિયા થઈ જાય. અને ભાઈ હમણાં પેલા શંકર નથી સપાઈ. એટલે બહુ કરું ખબર છે, કંકુતરી સપાની કરી પણ છે ફરમો ખાલી. અને આપણા ઘરમાં આપણો છોકરો એને કહી દેવાનું કે આ કંકુતરીનો ફરમો ખરો ને એ આપણે બધા હગવાલે સેન્ડ કરી દે બરાબર. અને બધા નંબર નો ફોન તો થઈ ગયા છે, એટલે વોટ્સઅપ કરી દે. પણ મોબાઈલ નહીં અત્યારે. એટલે આ નિયમો છે ને ખોટા ખર્ચા છે, એટલે એ બંધ કર્યા આપણે બરાબર. અને આ જે 7 નિયમો છે ને એ એકદમ ખોટો ખર્ચો છે, કોઈ કોમ વગરનો ખર્ચો, અને આપણને આ જ ખર્ચો નળે છે હાલ. અને હું કહું છું પણ હવે બીજો એક ખર્ચો આપણા બહુ નળે છે યાર. કેવો? આ નહીં આપણે જોન તો લોકો ખબર છે તમને, મરી જાય એટલે નહીં હોય તો 5 થી 100 આપણા ટોપો તો હોય છે, તો ના તે એ મને લાગી દે કે આપણે એક ટોપામાં પડતી જાય બધું યાર. એ મેલો કે હાલ કાઢો બા સાલા સીધું કરો કે એ તો જાણો એ જરૂરી જ છે સરપંચ. હોપળો તમારી 8 લાખ રૂપિયાની કાઢું છું બરાબર, પણ આર્યું આજ નહીં કરવું. પેલા આર્યો નિયમ લાવો અને રે પછી એક બે હારી, કાલ મીટિંગ ના હોય તો બે હારી. એ બધું પછી કરશું. પેલા સરપંચ સાહેબ ઓનો ઉકેલ લાવો. બરોબર છે. ઓનું કરો. હા તે ના હળો તો આપણે ના તો કાલ બાલ મીટિંગ કરીએ, બધા કોમોના મોટા 5 આગેવાનો બોલાવીએ અને નિયમ લાગુ કરીએ. શું કેવું છે બધું? અને આ નિયમ જો આપણા નિયમો બીજા જોશી ને બીજા ગામવાળા ખબર છે ને, એટલે કે ભાઈ ના માણસો પડ્યા છે, આ નિયમો ખરા બનાવ્યા છે. અત્યારે છોકરા પાણું છે, છોકરો ખબર ના પડે, એ તો બધા કદી ખર્ચા પૈસા એ થોડા કમાજ હોય છે, તે રહ્યા ખર્ચો કરી હમણાં કમાજ હોય ખબર પડે છે ના થાય. છોકરા પૂછી નાખી યાર. તાણ જો આ નિયમો ખરા, હજી બીજા નિયમો આપણે બનાવવાના છે બરાબર, ઊંધા ખર્ચા. એટલે છે ને આપણે આપણા ગામના અને બીજા આજુબાજુના ગોબડાના માણસોને બોલાવીએ આપણા સમાજના બરાબર, અને એવાને નિયમો બતાવીએ, અને એવાના શું નિયમો છે એ આપણે જાણીએ, અને પછી ને એ પાક્કો સ્ટેમ્પ કરી
અને કે આ નિયમ હાથથી લાગુ એના વિરુદ્ધ કોઈ જશે તો એને દંડ ભોગવવો પડશે. હા, એ તો આપણા બધા નિયમ એટલે નિયમ પાછો. નિયમ એટલે નિયમ ભાઈ. બધા ગામના આગેવાનો આપણા ભેગા થયો એટલે જે દંડ રાખવો એ રાખી દેવું પડે આપણે. હઉ. બરોબર? બરાબર. હા? તો જોડો. જોડો. હાલ જાઓ, સરપંચ સાહેબ. હા હા. બરોબર? કાલે જવાન થાય તો ફોન કરજો, આપણે તૈયાર છીએ. બરોબર?